જય શ્રી મિત્રો, સ્ટોક માર્કેટનો વિડીયો નંબર 32 તમારી સામે હું રજૂ કરવા જઈ રહ્યો છું. સ્ટોક માર્કેટ યર ટુ યર સિરીઝનો અત્યારે 31 વિડીયો સુધી 31મા વિડીયોમાં આપણે લોંગ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેડલ કોલ પુટ ઓપ્શન સમજે. હવે સમજીએ કે આયરન બટરફ્લાય શું છે. હવે આપણે આ લોંગ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેડલમાં એક્ઝામ્પલ તરીકે 20,000નો સી, 20,000નો પીઈ, આ બંને આપણે શું કર્યા હતા. તો અહીંયા માઇનસ લખું છું એટલે સેલ, કારણ કે આપણને ખબર હતી એવી અંદાજો હતો કે એક્સપાયરી 20,000ની આજુબાજુ થવાની છે, એટલે આપણે આ વસ્તુ કરે છે. હવે કારણ કે આમાં ગેપ અપ કે ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય ત્યારે આપણે આ બધું ધોવાઈ જાય. ગેપ અપ કે ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય ને ત્યારે આ બધું ધોવાઈ જાય. તો તેના માટે આપણે પોઝિશન આપણી હતી ને એ હેજ કરવી તો વધારે સારું રહે. તો એને હેજ કરવા માટે આપણે 20,000ની હતી ને, હવે 20,100નો સીઈ હું બાય કરું છું. નહીં, 20,000નો સીઈ નહીં, સોરી, 20,050નો સીઈ હું ₹15 પ્રીમિયમ સાથે હું બાય પે કરું છું. ચાલો આમાં પે આવે અને 20,000નો સીઈ હું સેલ કરું એટલે ₹35 મને શું આવે, રિસીવ. ચાલો હવે આગળ વધીએ. હવે આનો પીઈ હું સેલ કરું છું એટલે ₹40 મને રિસીવ થયા. હવે હું 19,950નો પી બાય કરું છું ₹20 આપી. 19,950 સોરી પીઈ હું ₹20 આપીને પે કરું છું, સોરી રિસીવ નો આવે. હવે મને કયો મને કેટલા રૂપિયા રિસીવ થયા,
રિસીવ 75 રૂપીસ થયા અને પીએમ કેટલા કર્યા? 75 બે કેટલા કર્યા હતા? બે કર્યા હતા 35. ઓવરઓલ શું થયું? 40 રૂપિયા વારે શું થયું? રિસીવ થયા 40 રૂપિયા રિસીવ થયા. ચાલો, આ 4 પોઝિશનથી તમે માર્કેટમાં આવી ગયા. સીધી લાઈને છો, સમજી જજો. કરાવે છે 20,000. 20,050. અને 19,950. હા ચાલો, હવે શું થાય ચાલો. હારો, માર્કેટ ચાલુ થઈ ગયું. એક્સપાયરીના દિવસે એ વસ્તુ 20,100 બંધ આવી. ક્યાં? ક્યાં બંધ આવી? અહીંયા અહીંયા કંઈ બંધ એક્ઝેક્ટ માપ નથી નહીં ભાઈ. અનુમાન લગાવી શકો ના. હવે સિનારીઓ શું? બસ 20,000નો કોલ હતો જે મારે પાસે. અહીંયા 50 રૂપિયા લગન મને લોસ આપશે પહેલા. એટલે 50 રૂપિયાનો ડિફરન્સ આવ્યો. છેલ્લા પ્રીમિયમ તો વચ્ચેનું આપણે ઓલું જ રહેવાનું છે. સ્ટ્રાઇક પ્રાઇસનું પ્રીમિયમ રહેવાનું છે. વચ્ચેનું પ્રીમિયમ બધું વહી જવાનું છે. બરાબર. કારણ કે આની ઉપર જશે ને 20,000નો 20,050નો કોલ્યો મને 50 રૂપિયાનો પ્રોફિટ આપશે. એ જીરો ઓલો લોસ આવે ને ઓલો પ્રોફિટ આપે. મેઇન જો મારે લોસ આવે એ કેમ આવે? અહીંયા 50 પોઈન્ટનું મૂવ આવ્યું ને એમાં જ આવે.
બરોબર છે, 50 પોઈન્ટમાં જ આવે, વેચો તો એટલે બરાબર, 50 પોઈન્ટમાં જ આવે. ઓલરેડી મારી પાસે 40 રૂપિયા રિસીવ થયેલા છે, હતા 40 રૂપિયા રિસીવ થયેલા. નેટ લોસ મારે શું આવે? 10 રૂપિયાની આવે, ને નેટ પ્રોફિટ આપણે કેટલા આવે? 40 રૂપિયાનો આવશે. 20,000 એક્સપાયર થઈ ગયું એટલે 40 રૂપિયા નેટ પ્રોફિટ ભરે આવશે. ચાલો રિવર્સ સાઈડ હવે આપણે વિચાર કરીએ. ચાલો આ ઉપરની સ્ટ્રાઇક પ્રાઇસ મેં ન રાખી હોત તો શું આવે? 20,000નું આ જે વેચવો હતો ને મેં, 100 રૂપિયાનો લોસ આવી ગયા. 100 પોઈન્ટની લોસ આવી શકે. આપણે હેજ કરી નાખ્યું તો આપણે એ 50 પોઈન્ટમાં સેટલ થઈ ગયું. ચાલો હજી નીચેની સાઈડની એક્સપાયરી એક કરવાની છે. ચાલો નીચેની સાઈડ એક્સપાયરી કરવી 19,000. $19,900 સોરી. આમાં નેટ લોસ વધારે કરે 10 પોઈન્ટ નથી થવાનું કે નહીં? 10 પોઈન્ટ ન થાય? ગેપ અપ ગેપ ડાઉન હોય તો હું સેફ થઈ જાઉં ને. ઘણી વખત તો શું થાય, આપણે સ્ટોપ લોસ મૂક્યા હોય પણ કોઈ બાયર શેર ન હોય ને એ પ્રાઇસ, એટલે આપણે સ્ટોપ લોસ જમ્પ મારી દે, પછી આપણે બ્રોકરો નહીં કંઈ કંઈ નથી શકતા. આ વસ્તુ એવી છે કે આવો પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણે બ્રોકરોને કંઈ ન કહી શકીએ. અમારે શું તમારી પોઝિશન હેડ થઈ જાય ને એટલે તમારે બહુ ઉપાધિ જેવું ન રહે. ચાલો હજી એક એક્સપાયરી કરવાની છે, એ 20,000 જ થઈ ગયા. તો શું થશે? 40 રૂપિયા રિસીવ થયા એ એમને રહેશે. હવે હું તમને આ પે ઓફ ગ્રામમાં અલગ સ્ટ્રાઇક પ્રાઇસથી સમજાવું તમને. ચાલો બોલે છે બટરફ્લાય હવે અત્યારે એડ કરી છે, તમને એ પોઝિશન બતાવી દો. ચાલો હવે શું કર્યું? 24,950નું ખોલ્યું, વેચું 25 જુલાઈની એક્સપાયરી વાળો. 25,530નું સી બાય જો. 24,950 સેમ સ્ટ્રાઇક પ્રાઇસ. પી સેલ ઓલો ખોલ્યો સેલ થયો, સેમ સ્ટ્રાઇક પ્રાઇસ શેર કરવાની અને ઉપર ને પછી 50 કે 100 પોઈન્ટ હમણાં જે લાગે એ પ્રાઇસ છે. ઉપર જતો હોય તો કોલ બાય કરવો, નીચેનું હોય તો પોર્ટ બાય કરી લેવાનું. કેમ પોર્ટ બાય કર્યો? હવે એનો સિનારીઓ કેમ થશે?
હવે જો 21,887 માર્કેટ બંધ આવ્યું ને, તો એ માણસને મેક્સિમમમાં મેક્સિમમ 23,347નો લોસ જશે. માર્કેટ વધ્યું કદાચ 24,952 બંધ આવ્યો ને, 24,952 અને મેક્સિમમ પ્રોફિટ હોય. જો 27 ઉપર વયો ગયો, 27,151 અને મેક્સિમમ લોસ આવશે. હવે આમાં મેક ઓર બ્રેક લેવલ કયા કેવો છે? આમાં મેક ઓર બ્રેક 20,090નું, આમાં 19,060 મેક ઓર બ્રેક, એટલે કે જેમાં નો પ્રોફિટ નો લોસ નીકળે ને માણસ, એ પ્રકારનું લેવલ કહેવામાં આવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હા, તમને હજી ઓલામાં એક સ્ટ્રેટર્જી બધી દેવાની રહી ગઈ આની. માર્કેટમાં હવે હું તમને આનું ક્રેડેન્શિયલ આપી દઈશ. ક્રેડેન્શિયલ શું અને લિંકને બધું થોડાક દિવસોમાં શેર કરી દઈશ તમારી સાથે પાછું. સ્ટ્રેટર્જીસ multi-leg. In this scenario, it has a 4 legs. આપણે આ જે છે ને આ વસ્તુ એ મૂકવાની છે. બેંક નિફ્ટી at the money. બેંક નિફ્ટી સ્ટ્રાઇક પ્રાઇસ કઈ રાખવાની છે? 24,950. હવે આને શું કરવાનું છે? આરતી બેંક નિફ્ટી રીતે
bank monthly strike price કઈ રાખવાની 24,950 24,950 C9 no P buy નહીં share હવે આમાં શું કરવાનું છે 25,350 નો CE બાય કરી લેવાનો છે ઓપ્શન્સ બેંક નિફ્ટી નિયર મંથલી એક્સપાયરી 25,350 25 સી હવે હજી એક પોઈન્ટ એડ કરવાનો આ ₹24,550 ₹24,550 નો સિલેક્ટ કરી લેવાનો મેં આખા રાખ્યા છે તમારે આગળ રાખો આગળ રાખી શકો આમાં સ્ટ્રેટેજીનું નામ જ નહોતું આપ્યું આ સ્ટ્રેટેજીનું નામ શું છે આયરન બટરફ્લાય એક્સપાયરી સુધી ખેંચવું હોય તો બોલીશ પેપર ટાયર ઉપર ડિપ્લોય કરી નાખી છે હાલો હવે આ સ્ટ્રેટેજી આગળ કેમ બનાવી એ વિશે આપણે ચર્ચા કરીશું પણ તમે જતા પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે લોંગ કોલ બનાવ્યો હતો કે કયો બનાવ્યો હતો બોલીશ કોલ સ્પ્રેડ બનાવ્યો હતો રિઝલ્ટ જોવું હોય આમાં ટ્રેડ્સમાં વયા જાઓ નવને 30 આવ્યો હતો બધે ટ્રેડ એક વેચાયો હતો આવા પ્રકારની સ્ટ્રેટેજીસ બધી બનતી હોય છે પેરામીટર જો કોઈ વ્યક્તિને ચેન્જ કરવો હોય તો એની રીતે કરી શકાય છે થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ
હા, આયરોન સ્પ્રેડનું રિઝલ્ટ હું તમારી સાથે પછી શેર કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. થેન્ક યુ.